ત્રણ વ્યક્તિઓ ભાગવત કથા કરવાના અધિકારીઓ છે. બ્રાહ્મણ, બીજો વૈષ્ણવ અને ત્રીજો વિરક્ત, જેણે આ સંસારનો ત્યાગ કરી દીધો છે. આ ત્રણ વ્યક્તિઓ ભાગવતની કથાઓ કહી શકે. તો એમાં વાત લઈએ બ્રાહ્મણની, તો એમાંય તે નિયમો છે. કેવો બ્રાહ્મણ ભાગવત કથાનો વક્તા હોય, કેવો વૈષ્ણવ ભાગવત કથાનો વક્તા હોય અને કેવો વિરક્ત ભાગવત કથાનો વક્તા હોય, એનાય લક્ષણોની ચર્ચા મહાત્મ્યમાં છે. બ્રાહ્મણ એટલે સિક્કો નથી કે હરેક બ્રાહ્મણો મન ફાવે એ બોલી દેશે. વૈષ્ણવ એટલે સિક્કો નથી કે ગમે એ વૈષ્ણવ ગમે એ વાતો બોલી દેશે. અને વિરક્તનો અર્થ એ નથી કે કેવલ ઘર મૂકીને ભાગી ગયેલો વ્યક્તિ તે ભાગવત બોલી દેશે. ગુરુ મુખે શ્રવણ કરી અને અનુભૂતિ પ્રાપ્ત નિષ્કામ ભાવથી, લાલસાઓથી મુક્ત વ્યક્તિ જે છે એ ભાગવત કથાનો સાચો વક્તા અને અધિકારી માનવામાં આવ્યો.